હેલો સ્ટુડન્ટ્સ, બધા મજામાં? તબિયત પાણી લહેરમાં હશે બધાને? તો લાસ્ટ ટાઈમની જે ચર્ચા આપણે કરતા હતા, ક્વાર્ક્સના ટોટલ 6 પ્રકાર વિશે આપણે ચર્ચા કરેલી હતી: અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્ટ્રેન્જ અને ચાર્મ. અને આપણે એવી ચર્ચા કરેલી હતી કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે, એ ચર્ચા કરી ગયા છીએ આપણે. એ ચર્ચાને હવે આપણે આગળ વધારવી છે. પણ એ ચર્ચામાં હજી એક વસ્તુ એ બાકી રહી છે કે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા છે, સમજ્યા? પણ કેટલા ક્વાર્ક્સ થી એક પ્રોટોન બનેલો છે અને કેટલા ક્વાર્ક્સ થી એક ન્યુટ્રોન બનેલો છે, એ ચર્ચા હજી બાકી છે. એ ચર્ચા આપણે કરવાની છે. તો એના માટે આપણે સાથે સાથે એક જે દાખલો આપેલો છે સ્વાધ્યાયનો, એ પણ લઈ જ લઈએ અને એની ચર્ચા કરી લઈએ, એના સાથે આપણું કામ પૂરું થઈ જાય. રેડી? ચલો, હવે તમને તમારી સ્ક્રીન ઉપર જે આપણે સ્વાધ્યાયનો દાખલો કરવાનો છે એની તમને એક રકમ દેખાશે. હું ટેક્સ્ટ બુકમાંથી જોતો જાઉં છું. ઓકે, જોવો. દાખલા નંબર છે 1.31. જો વાંચો એટલે તમને બધી વસ્તુ સમજાઈ જશે. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસોની રચના કરે છે. સિમ્પલ છે કે ન્યુક્લિયસની રચના કોણ કરે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તમે જાણો જ છો, બરોબર? રચના કરે છે. પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોન પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક કણોના બનેલા છે. રેડી? જે આપણે ચર્ચા કરી. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. યસ, આપણે હમણાં જે ચર્ચા કરતા હતા તે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન સર કેટલા ક્વાર્ક્સના બનેલા હશે? તો આપણે ચર્ચા કરી કે એક પ્રોટોન, આમાં આપેલું છે કે એક પ્રોટોન 3 ક્વાર્ક્સનો અને એવી જ રીતે એક ન્યુટ્રોન 3 ક્વાર્ક્સનો બનેલો છે. મતલબ કે 3 જુદા જુદા ક્વાર્ક્સ ભેગા થઈને એક પ્રોટોન બનાવે છે અને 3 જુદા જુદા ક્વાર્ક્સ ભેગા થઈને એક ન્યુટ્રોન બનાવે છે. વાંચો ચાલો. યુ વડે દર્શાવાતા કહેવાતા અપ ક્વાર્ક જેનો વિદ્યુતભાર +2/3 ઇલેક્ટ્રોન છે, કાલે ચર્ચા કરી આપણે. અને ડી વડે દર્શાવાતા કહેવાતા ડાઉન ક્વાર્ક જેનો વિદ્યુતભાર -1/3e છે. અને ઇલેક્ટ્રોન એ બધા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. ખાસ ફરીથી હું બોલું છું, કાલે પણ બોલ્યો હતો કે ઇલેક્ટ્રોન ક્વાર્ક્સનો બનેલો નથી, માત્ર ને માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. ચાલો વાંચો આગળ. સામાન્ય દ્રવ્ય બનાવે છે. બીજા પ્રકારના ક્વાર્ક પણ શોધાયા છે જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેવી રીતે એનું બંધારણ થયેલું હશે, ક્વાર્ક બંધારણ, એ તમારે મને કહેવાનું છે. આપણને આટલી વસ્તુ કીધેલી છે કે અપ ક્વાર્ક્સ +2/3 ઇલેક્ટ્રોન, ડાઉન ક્વાર્ક્સ -1/3 ઇલેક્ટ્રોન, દરેક પ્રોટોન અને દરેક ન્યુટ્રોન 3 ક્વાર્કના બનેલા છે. તો એનું બંધારણ તમારે કહેવાનું છે. રેડી? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. હવે સમને કરીએ આપણે. તો સમ શું કહેવા માંગે છે? ચાલો ધ્યાન રાખજો અહીંયા, બરોબર? આપણો સમ નંબર કેટલામો છે? તો કે સમ નંબર છે NCERT એક્ઝામ્પલ 1.31. ઓકે, ચાલો જોજો, બરોબર રીતે ધ્યાન આપજો અહીંયા. 1.31. તો શું કીધું છે પેલા એમાં? અપ ક્વાર્ક્સ એને આપણે યુ વડે દેખાડશું, +2/3 ઇલેક્ટ્રોન છે. પછી છે ડાઉન ક્વાર્ક, એને આપણે ડી વડે દેખાડશું, એની વેલ્યુ છે -1/3 ઇલેક્ટ્રોન છે. ઓકે, ચાલો જોજો હવે બરોબર રીતે. તો આપણે પહેલા કોના બંધારણની ચર્ચા કરીએ? સ્ટાર્ટિંગ કરીએ પ્રોટોનના બંધારણથી. ચાલો, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. પ્રોટોનનું બંધારણ કીધું શું છે અહીં? પ્રોટોન કેટલા? 3 ક્વાર્ક્સનો બનેલો છે. ચાલો, 3 ક્વાર્ક્સનો પ્રોટોન બનેલો છે એ આપણને ખબર છે. પણ મુદ્દો એ છે કે એમાં કેટલા અપ ક્વાર્ક્સ અને કેટલા ડાઉન ક્વાર્ક્સ આપણને ખબર નથી. એ આપણે ગોતવાના છે. નહીં, આપણું બંધારણ થઈ ગયું. તો ધારી લઈએ, ટોટલ તો 3 જ લેવાના છે, તમને ખબર પડી ગઈ. તો ધારી લઈએ સપોઝ x જેટલા અપ ક્વાર્ક્સ છે, તો 3 માંથી x જેટલા અપ ક્વાર્ક્સ હોય તો બાકીના કયા ક્વાર્ક્સ થશે? ડાઉન ક્વાર્ક્સ થશે. કારણ કે આપણને ખબર નથી, આપણને એવું નથી કીધું કે કયો ક્વાર્ક્સ લેવાનો છે, કેટલા કયા ક્વાર્ક્સ છે, એ તમને કીધેલું નથી. 1 મિનિટ પ્લીઝ. એ આપણને કીધેલું નથી, પણ એવું કીધેલું છે કે 3 ક્વાર્ક્સનો બનેલો છે. તો કેટલા અપ અને કેટલા ડાઉન ખબર નથી, તો આપણે ધારી લઈએ, ધારો કે x જેટલા અપ ક્વાર્ક્સ છે, તો જે બાકીના વધશે
એ ક્યાં હશે? ડાઉન ક્વાર્ક્સ હશે. તો ધારી લઈએ આપણે. ચાલો ધારો કે x જેટલા અપ ક્વાર્ક્સ અને x જેટલા અપ ક્વાર્ક્સ હોય તો બાકીના 3 - x જેટલા ડાઉન ક્વાર્ક્સ ભેગા મળીને પ્રોટોનનું બંધારણ કરે છે. તો સિમ્પલ છે સાહેબ. હવે તો આખી વસ્તુ ઇઝી થઈ ગઈ. ધેરફોર x જેટલા અપ એટલે x ઇન્ટુ યુ પ્લસ 3 - x જેટલા ડાઉન x ઇન્ટુ યુ એટલે x જેટલા અપ ક્વાર્ક્સ 3 - x જેટલા ડાઉન એટલે d. આ બંને ભેગા થાય તો કોનો વિદ્યુતભાર આવે? પ્રોટોનનો વિદ્યુતભાર. કારણ કે પ્રોટોનનું બંધારણ, તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? +E. તો સમજ્યા આખું સૂત્ર કઈ રીતે આપણે બનાવ્યું? જે વસ્તુ છે સિમ્પલ આપણે ડિસ્કસ કરતા ગયા કે તમે જે કીધું છે કે નથી ખબર આપણે એટલે ધાર લીધા x જેટલા અપ છે તો 3 - x જેટલા ડાઉન ક્વાર્ક્સ થશે. એ બંને ભેગા મળીને x જેટલા અપ અને 3 - x જેટલા ડાઉન ક્વાર્ક્સ ભેગા મળીને શું બનાવે છે? પ્રોટોનનું બંધારણ કરે છે. સિમ્પલ વસ્તુ છે. તો હવે આપણે જે ડિસ્કશન કરી તો કે સર x જેટલા અપ એટલે x ગુણ્યા u કરવું એટલે u નો વિદ્યુતભાર આવી જાય x ગુણ્યા u પ્લસ 3 - x જેટલા d એટલે 3 - x ગુણ્યા d કરી નાખી. આ બંનેનો સરવાળો કરો, આ બંનેને ભેગા કરો તો બન્યું કોણ? પ્રોટોન બન્યો. તો હવે વિદ્યુતભાર સામે કોનો આવે? પ્રોટોનનો. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય? +E જેટલો. સાવ સિમ્પલ છે. તો હવે તમારે ગોતવાનું શું થયું? સમજી ગયા કે આ x ની કિંમત કેટલી છે આપણને ખબર નથી. જો x ની કિંમત આપણને મળી ગઈ તો આપણું કામ થઈ ગયું. મૂકો ચાલો x ની કિંમત અહીંયા. x ની કિંમત થોડી ગોતવાની છે. u અને d ની કિંમત મૂકી દો. ચાલો શું થશે? ધેરફોર x u ની વેલ્યુ છે +2/3 ઇલેક્ટ્રોન પ્લસ 3 - x d ની વેલ્યુ છે -1/3 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ E. ડન. આગળ વધીએ. ચાલો હવે આપણે આપણી ડિસ્કશનને આગળ વધારીએ તો શું થશે? સિમ્પલ છે બચ્ચાઓ, જોવો જોઈએ. આની પાસે E છે, આની પાસે E છે અને સામે પણ E છે. તો આ બંને સ્ટેપમાંથી વચ્ચે પ્લસ છે, બંને સ્ટેપમાંથી હું E કોમન કાઢી લઉં અને સામેનો E શું કરી નાખીએ? આપણે ઉડાડી નાખીએ. ધ્યાન રાખજો. તો શું થશે? અથવા તમને થોડુંક જો અઘરું પડતું હોય તો અહીંથી હું E કોમન કાઢું છું, એક સ્ટેપ વધારું છું. તમે સ્ટેપ કાપી શકો છો જો તમને ઇઝી રીતે હેન્ડલ કરી શકો છો. 2/3 x ને આપણે અંદર આપી દીધા. રેડી? ચાલો 2/3 x E કોમન કાઢ્યું છે પ્લસ વાસુ વધ્યું છે 3 - x. હવે અહીંયાથી E કોમન કાઢી તો શું વધશે? -1/3 ઇઝ ઇક્વલ ટુ +E. ચાલો આ E અને આ E કટ. E એકુ E એટલે અહીંયા 1 આવી જશે. ચાલો જોજો. સાથે સાથે જોવો બંનેના છેદમાં 3 છે. જોવો અહીંયા 3 છે ને અહીંયા 3 છે. તો E છેદનો 3 એક્ઝેક્ટ સીધો સામે આપણે જવા દઈએ તો શું થશે? વિચારો જોઈએ. ધેરફોર 2x પ્લસ 3 - x અહીંયા ખાલી શું વધશે? -1. બંનેના છેદમાં 3 છે ઇઝ ઇક્વલ ટુ 1. એક સ્ટેપ હજી વધારું છું. બરોબર? કારણ કે તમારી કેટલી સ્પીડ છે એના ઉપર આધાર રાખે છે કેટલા સ્ટેપ કાપી શકો. બરોબર? તમે અહીંથી પણ ડાયરેક્ટ હવેનું જે સ્ટેપ લખું છું આ 2 સ્ટેપ કાપીને તમે સીધું અહીંથી આ સ્ટેપ પણ લખી શકો, પણ તમારી એ રીતની સ્પીડ હોવી જોઈએ. ઓકે? ચાલો પણ અત્યારે હું સ્ટેપ વધારું છું. તગડો જવા દે તો શું થશે? 2x પ્લસ 3 - x. હવે -1 બચાવ અંદર ગુણી દો એટલે આપણું કામ થઈ જાય. ચાલો તો આપણે એક કામ કરી નાખીએ. જો થોડુંક હજી સ્ટેપ વધારવું હોય તો આ માઇનસને આપણે અહીંયા દઈ દઈએ તો શું થશે? આ માઇનસ થઈ જાય. ચાલો ઇઝ ઇક્વલ ટુ આ જે નીચેનો છેદમાં તગડો છે એ સામે વહી જશે એટલે 3. ચાલો માઇનસ અંદર આપો. 2x -3 - પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 3. -3 સામે જવા દો એટલે અહીંયા +3 થઈ જશે. 3 ને 3 6. 2x પ્લસ x એટલે 3x. 3x ઇઝ ઇક્વલ ટુ 6. x ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ કે x બરાબર કેટલા કરવાના છે તમારે? 2. તો એનો મિનિંગ અપ ક્વાર્ક્સ આપણે કેટલા ધાર્યા હતા? અપ ક્વાર્ક્સ ધાર્યા હતા આપણે x જેટલા. તો કેટલા અપ ક્વાર્ક્સ છે? 2 અપ ક્વાર્ક્સ. તો ડાઉન ક્વાર્ક કેટલા રહ્યા? ટોટલ 3 છે. 2 અપ હોય તો ડાઉન કેટલા થાય? 1 થાય. તો સિમ્પલ છે. હવે આપણે પ્રોટોનનું બંધારણ કરીએ તો શું થાય? પ્રોટોનનું બંધારણ શું થશે? તો કે પ્રોટોનનું બંધારણ થાય 2 અપ 1 ડાઉન એટલે UUD પ્રકારનું બંધારણ થાય.
ક્યુ બંધારણ થાય યુયુડી રેડી એટલે બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ ભેગા મળીને શું બનાવે છે પ્રોટોન બનાવે છે આવી જ રીતે આપણે કોનું બંધારણ કરવાનું છે ન્યુટ્રોનનું બંધારણ ચાલો કરો શું થશે બહુ સિમ્પલ વસ્તુ છે ચાલો હવે ન્યુટ્રોનનું બંધારણ ચાલો તો ન્યુટ્રોન કેટલા ક્વાર્ક્સનો બધું કોપી 3 ક્વાર્ક્સનો બનેલો છે ઓકે ધારો કે કેટલા ક્વાર્ક્સ ત્યાં સિમ્પલ બધું કોપી જ લખવાનું છે એટલે આ આખી લાઈન તમે અહીંયા કોપી મારી દેજો પણ ફેર એટલો કરી નાખવાનો પ્રોટોનની જગ્યાએ શું લખવાનું છે ન્યુટ્રોન ચાલો હું એના પછીનું સ્ટેપ કરું છું x * u પ્લસ 3 - x * d ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મૂકવું પડશે અહીંયા પ્રોટોનનો વિદ્યુત બંધારણ હતું એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર હવે ન્યુટ્રોનનું બંધારણ છે તો કમ્પલસરી 0 મૂકવો પડશે સિમ્પલ છે ચાલો વધી જાવ આગળ x પ્લસ 2/3 ઇલેક્ટ્રોન પ્લસ 3 - x માઇનસ 1/3 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0 હવે ચાલો બેટા હું સ્ટેપ કાપું છું e અહીંથી કોમન કાઢી લો બેમાંથી અને સામે જવા દો તો એ શું થઈ જશે કટ થઈ જશે ચાલો હવે વધઘટ શું રહેશે જોવો જોઈએ શું રહેશે વધઘટ વિચારીને મને જવાબ દેજો ચાલો તો 2/3x ઇલેક્ટ્રોન કોમન કાઢીને સામે જવા દીધો અને તગડો પણ જો બચાવ તગડો પણ બંને પાસે કોમન નીકળશે જુઓ તો એ છેદમાં છે તગડો સામે જશે એટલે એ પણ કટ થઈ જશે એટલે બે વસ્તુ કટ થઈ લાઈટ થઈ એ છે એ અંશમાંથી કોમન કાઢ્યો સામે જશે એટલે એ કટ થયો તગડો છેદમાંથી કોમન કાઢ્યો એ સામે જશે એટલે 0 છે એટલે કટ થઈ જશે તો શું વધ્યું જોવો ચાલો તો એનો મતલબ અહીંથી તગડો કાઢી નાખવો પડશે મારે તો કે હા તગડો કાઢવો પડશે એટલે થશે 2x ચાલો પ્લસ 3 - x અહીંયા શું આવશે ખાલી -1 ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો આપી દો અંદર 2x -1 અંદર આપી દો -3 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0 2x પ્લસ x 3x ઇઝ ઇક્વલ ટુ -3 સામે જશે એટલે +3 x ઇઝ ઇક્વલ ટુ 1 બહુ સિમ્પલ વસ્તુ છે તો મતલબ કેટલા અપ ક્વાર્ક્સ ન્યુટ્રોનના બંધારણ માટે એક અપ ક્વાર્ક્સ બાકીના બધા કેવા ક્વાર્ક્સ ડાઉન ક્વાર્ક્સ તો શું થશે ચાલો તો હવે ન્યુટ્રોનનું બંધારણ આપણે લખીએ ન્યુટ્રોનનું બંધારણ આપણે લખીએ તો શું થાય એક અપ બાકીના બે ડાઉન એટલે UDD પ્રકારનું બંધારણ ન્યુટ્રોનનું થશે કેવું બંધારણ થશે UDD હવે આ જે સમ આપણે કર્યો છે એ તમે તમારી ફેરબુકમાં લખવાનો છે ટોટલ 2 ફેરબુક બનાવવાની થશે એક ફેરબુકમાં ખાલી થિયરી આવશે અને એક ફેરબુકમાં માત્ર ને માત્ર દાખલા આવશે એમાં સ્વાધ્યાયના દાખલા આવી જશે ઉદાહરણના દાખલા આવી જશે પછી આપણે જે એક્સ્ટ્રા સમ હું તમને કરાવીશ એ બધું એમાં આવશે પછી તમને જે JEE નીટના સમ કરાવું એ પણ દાખલાની બુકમાં આવશે થિયરીની બુકમાં માત્ર ને માત્ર તમારે થિયરી જ લખવાની છે બીજું કાંઈ લખવાનું નથી અને દાખલાની બુકમાં બધા દાખલા તમારે લખતા જવાના છે એક પછી એક અહીંયા જે છે એક્ઝામ્પલ એટલે સ્વાધ્યાયનો દાખલો થયો 1.31 તો 1.31 થી નોટ કરીને સીધું ચાલુ કરી દેવાનું છે આ રીતના પરફેક્ટ રીતે લખવું પડશે કારણ કે રાઇટિંગના માર્ક્સ છે એટલે તમે એમાં જો લોચા મારશો રાઇટિંગમાં તો પ્રશ્ન થશે એટલે રાઇટિંગમાં ખાસ ધ્યાન આપવું પડશે ઓકે તો 1.31 માં આપણો દાખલો હતો ડન હવે આપણી જે લાસ્ટ ટાઈમની જે ડિસ્કશન હતી Q ઇઝ ઇક્વલ ટુ NE રેડી એ ડિસ્કશન હવે થોડીક આગળ વધારીએ એમાં જે થોડીક ડિસ્કશન છે એ ડિસ્કશન કરીએ પછી આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 તરફ થોડાક આગળ વધી જઈએ ચાલો તો લાસ્ટ ટાઈમની ડિસ્કશન આપણી એ હતી કે ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુત ભાર છે એ ખૂબ ઓછો છે કારણ કે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભાર કેટલો છે -1.6 × 10⁻⁻19 આટલો નાનકડો વિદ્યુત ભાર છે બીજી વસ્તુ આપણે એ પણ ચર્ચા કરતા હતા ચાલો એ વસ્તુને આપણે થોડીક યાદ કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ NE હવે આપણે એ કીધું હતું કે n નો મતલબ થશે +or -1 +or -2 +or -3 ઓનવર્ડ્સ આ બધા n ની કિંમત છે આપણે એવું કીધેલું હતું તમને યાદ જ છે ઓકે ચાલો તો સાથે સાથે આપણે એ વસ્તુ પણ જોઈ હતી જો તમને યાદ હોય તો 1 કુલમ વિદ્યુત ભાર છે એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય તો કે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન અને 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે તેમાં કેટલા વિદ્યુત ભાર હશે 6.25 × 10⁻12
હવે જો જોવા જઈએ તો સપોઝ આપણે એમ કીધું કે કુદરતમાં મળી આવતા જે કોઈ પણ વિદ્યુત ભાર છે બરોબર ઈ ના પૂર્ણ ગુણકમાં જોવા મળે. પ્રાથમિક વિદ્યુત ભાર એને આપણે નામ દીધું હતું એવું, અને ઈ ના પૂર્ણ ગુણકમાં જોવા મળે. તો સિમ્પલ છે, કોઈ એક આપણે પદાર્થ લઈ લઈએ. ચાલો કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ પાસે આપણે એમ કહીએ કે N1 જેટલા પ્રોટોન છે અને આ પદાર્થ પાસે N2 જેટલા ઇલેક્ટ્રોન છે. રેડી? તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે આ પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો તમે શું કહેશો કે આ પદાર્થ પાસે કુલ વિદ્યુતભાર કેટલો છે? N1 જેટલા પ્રોટોન છે, N1 જેટલા પ્લસ ચાર્જ છે, N2 જેટલા માઇનસ ચાર્જ છે, તો તમે શું કરશો? સિમ્પલ છે સાહેબ, N1 જેટલા પ્લસ એટલે N1 ઇન્ટુ E, આ પ્લસ ચાર્જ, અને N2 જેટલા માઇનસ એટલે N2 ઇન્ટુ E પણ માઇનસ ચાર્જ, એટલે વચ્ચે ઋણ મૂકવા પડશે. સિમ્પલ. તો શું થયું? N1 માઇનસ N2 ઇન્ટુ E જેટલા ચાર્જ થયા. તો આટલો એની પાસે વિદ્યુતભાર રહેલો હોય. હવે તો આ ડિસ્કશન જે આપણે કરતા હતા કે સર આપણે જે રૂટીન લાઈફમાં જ્યારે ચર્ચા કરવાના છીએ, આપણે એવું કીધા હતા કે સર 1 કુલમ વિદ્યુતભાર ખૂબ મોટો વિદ્યુતભાર છે. આવી આપણે ચર્ચા કરેલી હતી, યાદ કરો. મેં કીધું હતું કે આપણે જ્યારે આવતા બધા જે ઉદાહરણની ચર્ચા કરશું એમાં આપણે જ્યારે ડિસ્કશન કરશું ત્યારે તમને વધારે ખબર પડશે કે 1 કુલમ વિદ્યુતભાર કેટલો મોટો ચાર્જ છે. તો અત્યારે ખાલી એક આપણે નાનકડી ડિસ્કશન ઉપર જે આગળ વધીએ છીએ કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એમાં પણ બચાવ આટલા ઇલેક્ટ્રોન રહેલા છે. તો આપણે જે રૂટીન લાઈફમાં આપણે જે અત્યારે રૂટીન લાઈફ કરતાય અત્યારે જે આપણે આ ચેપ્ટરમાં જે બધા વિદ્યુતભાર લેવાના છીએ, કોઈ પદાર્થ ઉપરનો જે વિદ્યુતભાર હશે બરોબર, અથવા કોઈ સૂક્ષ્મ પદાર્થ ઉપરનો જે વિદ્યુતભાર હશે, સૂક્ષ્મ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર, એ વિદ્યુતભાર માઇક્રોકુલમના ક્રમનો જોવા મળશે. કયા ક્રમનો? માઇક્રોકુલમના ક્રમનો. હવે માઇક્રોકુલમના ક્રમનો જોવા મળે તો મગજ આખો બચાવ કે આ નાનકડા પદાર્થ ઉપર 1 માઇક્રોકુલમ સપોઝ ચાર્જ હોય તો આના ઉપર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. 6.25 ગુણ્યા 10⁻12 કેમ તમે ડ્રો કરી શકો? વિચારો, તમે અહીંયા ઇલેક્ટ્રોન ડ્રો કરવા જાઓ તો તમે આખો આ કલર જ પૂરાઈ જાય એવું થાય. વિચારો છે, કારણ કે તમે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન 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 આ બધું તમે ડ્રો કરવા જાઓ તો તમને ક્યાંય વચ્ચે ગેપ દેખાશે નહીં. તમને ક્યાંય વચ્ચે ગેપ દેખાશે નહીં. તમને એમ જ લાગશે કે જે વિતરણ છે એ વિતરણ કેવી રીતે થયું છે? સતત રીતે વિતરણ થયેલું છે. સતત રીતે મતલબ વચ્ચે ક્યાંય બ્રેક છે નહીં. આ કોના જેવી વાત છે? સપોઝ આ વસ્તુ હું અહીંયા ડ્રો કરું છું બરોબર, એક નાનકડો પદાર્થ છે, આમાં કલર આમ કરેલો હોય, થોડોક કલર અહીંયા કરેલો હોય, થોડોક કલર અહીંયા કરેલો હોય, થોડોક કલર અહીંયા કરેલો હોય. તો આ કલર છે ને સતત કલર કર્યો ન કહેવાય. શું કામ? વચ્ચે અહીંયા ક્યાંય કલર કરેલો નથી, અહીંયા પણ કલર કરેલો નથી. પણ સતત ક્યારે કહેવાય? કે જો આ બધી જગ્યાએ કલર કરેલો હોય, જેમ અહીંયા વિચારો મગજ આખો આ કલર જેવું જ થઈ ગયું કે નહીં? કે આટલા નાનકડા પદાર્થ ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય તો આટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એના ઉપર. તો તમે એને દૂરથી જુઓ તો તમને શું લાગે કે બધી જગ્યાએ કલર કેવો કરેલો છે? કલર એટલે કે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન કેવા છે? મસ્ત રીતે સેટ થઈ ગયેલા છે. મતલબ તમને કેવું દેખાય? તો કે તમને સતત દેખાય. સતત એટલે તમને ક્યાંય બ્રેકિંગ નથી દેખાતું. એક મસ્ત આપણે નાનકડી વાત કરી, આના ઉપરથી તમને સરસ રીતે વધારે સમજાશે એટલે હું તમને કહેવા માંગુ છું. તમારા ઘરની નવે નવી દિવાલ કે જેને તમે કલર કરાવેલો હોય, તમે એની સામે જોવો, અથવા કોઈ એવી દિવાલ નથી તમારા ઘરે તો તમે એક દિવાલ કોઈ તમે પસંદ કરી લો મનપસંદ, અને એ દિવાલ ઉપર પૂરેપૂરો કલર કરેલો છે એવું માની લો. ચાલો, નવો કલર કરેલો છે. હવે તમે એ દિવાલને સામે જોશો, હું તમને એમ કહું કે શું દિવાલના બધી જગ્યાએ કલર કરેલો છે? તો તમે કહેશો કે હા સર, નવો કલર માર્યો છે તો બધી જગ્યાએ કલર કરેલો જ હોય ને. તમે ખોટા છો. તમે એને માઇક્રોસ્કોપથી ઝૂમ કરો એ દિવાલને તો વચ્ચે એવા ગેપ મળે કે ન મળે કે જે જગ્યાએ કલર ન થયો હોય? કારણ કે આફ્ટર ઓલ ન્યુક્લિયસની અંદર તો આપણે કોઈ પરમાણુની અંદર વિચારીએ તો ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે જગ્યા હોય કે ન હોય? હોય જ જગ્યા. તો ન્યા કલર પહોંચ્યો હોય, વિચારો જોઈએ. મતલબ તમે દૂરથી જોવો છો એના કારણોસર તમને એવું લાગે છે કે હા કલર પરફેક્ટ કરેલો છે, નવો કલર છે સર, બધી જગ્યાએ કરેલો છે. પણ ઝૂમ કરો તો તમને ખબર પડે કે હા અહીંયા વચ્ચે હજી રહી ગયો છે કલર. તો બચ્ચાઓ, તમે દૂરથી જોયું તો તમને કેવું લાગ્યું? સતત લાગ્યું. સતત એનો મતલબ કે સર બધી જગ્યાએ કલર કરેલો છે. પણ જ્યારે તમે માઇક્રોસ્કોપમાં જોયું, મેક્રો અને માઇક્રો ઉપર ફિઝિક્સ ચાલે છે. મેક્રો એટલે મોટું, માઇક્રો એટલે નાનું.
તો માઇક્રોસ્કોપમાં જોયું ત્યારે તમને ખબર પડી કે હા સાહેબ આ સતત નથી, આ વચ્ચે ગેપ છે, એનો મતલબ કે અસતતતા સૂચવે છે. એવી જ વસ્તુ આ થઈ બેટા કે આવડા નાનકડા પદાર્થ ઉપર આટલા ઇલેક્ટ્રોન્સ રહેલા હોય તો દૂરથી જોવો તો તમને એમ જ લાગે કે આ વિદ્યુત ભારનું જે વિતરણ છે આ વિતરણ કેવું છે તો કે સતત વિતરણ છે, વચ્ચે ક્યાંય બ્રેકિંગ નથી, તમને એવું ફીલ થાય. મતલબ કે આપણે જે આ પેલા બીજા ચેપ્ટરમાં કે આપણે આખા ફિઝિક્સમાં અત્યારે જે ચર્ચા કરવાના છે મોટા ભાગે, તો એમાં આપણે જે માઇક્રોકુલમ ક્રમનો વિદ્યુતભાર વધારે પ્રમાણમાં લેશું અને એ વિદ્યુતભારની કિંમત ખૂબ મોટી છે. કોની કમ્પેરિઝનમાં મોટી છે? આ ઇલેક્ટ્રોનની કિંમતની કમ્પેરિઝનમાં, કારણ કે ઇલેક્ટ્રોનની કિંમત 1.6 × 10⁻19 કુલમ છે. એની કમ્પેરિઝનમાં માઇક્રોકુલમની જે કિંમત છે એ ખૂબ મોટી છે અને મોટી છે એના કારણોસર આ માઇક્રોકુલમની સાપેક્ષે ઈની કિંમત કેવી કરી શકાય એવી છે તો કે અવગણી શકાય એવી છે, એટલી નાની કિંમત છે. અને આપણે પનારો કોની હારે પડવાનો છે? માઇક્રોકુલમ સાથે. અને માઇક્રોકુલમ સાથે જે પનારો પડવાનો છે એના કારણોસર જે વિદ્યુતભારનું વિતરણ એટલે કે આ ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે એવું વિચારીએ તો આટલા બધા ઇલેક્ટ્રોન આવડા નાનકડા પદાર્થમાં ગોઠવાયેલા છે એવું દેખાય એટલે આપણને વિતરણ કેવું દેખાય તો કે સતત દેખાય. જેમ હમણાં ચર્ચા કરી મુજબ નવી દિવાલ સામું જોવો તો તમને એમ લાગે કે સર બધી જગ્યાએ કલર કરેલો છે, પણ યસ એને માઇક્રોમાં જાશો, એને જ્યારે ઝૂમ કરશો ત્યારે ખબર પડશે કે સર આ જગ્યાએ કલર થયેલો નથી. યસ, આ જ વાત છે. એ જ વસ્તુ શું સૂચવે છે કે સમજો તમે, આ એક બહુ લોજિકલ ડિસ્કશન છે, સમજવા જેવી વાત છે કે કોઈ એક આ રેખા છે, ઓકે, આ રેખા ને મેં વચ્ચેથી નાનકડી એક ખાલી આમ ત્રુટક રેખા કરેલી છે, સાવ નાનકડો આમ પાર્ટ પાડેલો છે. ઓકે, હવે આ રેખા તમે જ્યારે ખૂબ દૂરથી જુઓ, ખૂબ દૂરથી, તો શું તમને આ નાનકડી આ જગ્યા દેખાશે? વિચારો જોઈ. આ રેખાનો જે ભાગ છે ખૂબ દૂરથી જુઓ તો તમને નાનકડી જગ્યા દેખાય? તમને શું લાગશે કે આ રેખા કેવી છે તો કે એક્ઝેક્ટ સ્ટ્રેટ છે. પણ જેમ તમે નજીક આવો એમ તમને ખબર પડે કે હા અહીંયા જો આ બધા શું કરેલા છે તો કે આ નાનકડા ભાગ કરેલા છે. એના જેવી આ વાત છે કે દૂરથી તમે જોશો ત્યારે તમને કેવું લાગશે તો કે સતત રીતે વિતરણ થયેલું છે, મતલબ કે વચ્ચે ક્યાંય બ્રેકિંગ નથી એવું તમને ફીલ થશે દૂરથી જોશો ત્યારે. અને નજીક આવશો ત્યારે જોશો ત્યારે તમને આ વસ્તુ કેવી થશે તો કે મોટી લાગશે. પણ આપણે બધી દૂરથી જોવાનું છે. દૂરથી જોવાનું કારણ ઈ કે આપણી આગળ પદાર્થ છે એ નાનો છે અને એના ઉપર માઇક્રોકુલમ એટલો મોટો વિદ્યુતભાર રહેલો છે કે જેના કારણોસર ઇલેક્ટ્રોન છે કેવો રહેલો છે? સતત રીતે વિતરણ થયેલો છે એવું આપણે લઈ શકીએ. એકચ્યુઅલ નથી, કારણ કે ઓબ્વિયસ છે ઇલેક્ટ્રોન વચ્ચે થોડીક જગ્યા હોય જ, પણ સતત વિતરણ ક્યારે લઈ શકીએ આપણે? જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુતભાર છે, માઇક્રોકુલમ લેવલનો વિદ્યુતભાર છે. એના કારણોસર આપણે કેવું વિતરણ લઈ શકીએ? સતત વિતરણ લઈ શકીએ. સતતનો મતલબ બધી જગ્યાએ ક્યાંય બ્રેકિંગ નથી એવું આપણે કહી શકીએ. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં વિદ્યુતભાર નથી એવું આપણે કહી શકીએ, કારણ કે દૂરથી આપણે જોઈએ છીએ. બાકી એકચ્યુઅલમાં તો જગ્યા રહેલી જ હોય, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે જગ્યા હોય જ, ભલે ઓછી પણ હોય તો ખરી જ. પણ એટલા બધા ઇલેક્ટ્રોન રહેલા હોય, આ કોના જેવી વાત છે? હજી એક વસ્તુ કહું તમને, આનું હજી એક એક્ઝામ્પલ આપું. એક રૂમ છે બચ્ચાઓ, એક રૂમ, એ રૂમ આખો રૂમ પૂરેપૂરો માખીનો જ ભરેલો છે, માખીનો, અથવા માખી ગોયડું કરો, માખીને દૂર કરી નાખો. એ આખો રૂમ કપાસનો ભરેલો છે. ચાલો, તો આખો રૂમ કપાસનો ભરેલો હોય બચ્ચાઓ, તમે દૂરથી જુઓ તો તમે શું કહો? ઓહે, બધી જગ્યાએ કપાસ છે. પણ નજીક જાઓ ત્યારે ખબર પડે ને કે આ જગ્યાએ કપાસ નથી, આ જગ્યાએ ખાલી જગ્યા છે. એવી વાત છે સાહેબ. એટલે ક્વોન્ટમીકરણની જે રિક્વાયરમેન્ટ છે આપણને આ ચેપ્ટર્સમાં નહીં પડે. એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્રના જે ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી છે તો આપણને ક્વોન્ટમીકરણની એટલી જરૂરિયાત નહીં પડે. તમને થશે કે સર તો કેમ ક્વોન્ટમીકરણનું ઇમ્પોર્ટન્સ નથી? ક્વોન્ટમીકરણનું મહત્વ આપણે આમાં રહેતું નથી. શું કામ? તો કે ક્વોન્ટમીકરણમાં નાના વિદ્યુતભાર ઉપર બહુ મહત્વ ધરાવે છે. નાનો વિદ્યુતભાર એટલે કોણ? તો કે ઈ ઉપરની મહત્વતા વધારે છે ક્વોન્ટમીકરણમાં. પણ હવે આમાંથી વિચારો, એક સિમ્પલ તમને પ્રશ્ન પૂછું. આ એક માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, આમાંથી એકાદો ઇલેક્ટ્રોન નીકળી જાય તો ફેર પડે? કેટલા રહેલા છે? જુઓ, 10⁻12 ઇલેક્ટ્રોન અહીંયા રહેલા હોય, એકાદો ઇલેક્ટ્રોન નીકળી જાય તો ફેર પડે? તમે કહેશો કે સર ફેર પડે. હા, હું એમ કહું છું કે ફેર પડે, પણ એ ફેર અવગણી શકાય એવો ફેર પડે, એટલો નાનો ફેર પડે.
કે જેના કારણોસર ઈ ફેરની કોઈ લાંબી કોઈ ઇમ્પોર્ટન્સ રહેતી નથી, ઈ ફેરની કોઈ લાંબી મહત્વતા રહેતી નથી, જે હું તમને કહેવા માંગુ છું. સમજો છો મારી વાત તમે? તો હવે એક ઇલેક્ટ્રોન અહીંથી નીકળી ગયો તો બચાવ 10⁻12 ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો કાંઈ ફેર નથી પડતો, એટલે કે ન્યા ક્વોન્ટમીકરણની એવડી કોઈ ઇમ્પોર્ટન્સ રહેતી નથી. એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો ફેર કેટલો પડે એ વિચારવો જોઈએ. કાંઈ ફેર ન પડે બચાવ એટલો, એટલે ક્વોન્ટમીકરણની મહત્વતા નથી. પણ એની જગ્યાએ તમે 10 ઇલેક્ટ્રોન આરે રમતા હોય તો ખાલી 10 જ ઇલેક્ટ્રોન હોય અને એમાંથી એકાદો ઇલેક્ટ્રોન નીકળી જાય, હા તો ફેર પડે છે. તો ન્યા ક્વોન્ટમીકરણની મહત્વતા છે, કારણ કે જે કિંમત છે એ કિંમત બહુ નાની છે, બહુ નાની કિંમત છે, સમજો. પણ આપણે તો જે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ તો માઇક્રોકુલમ લેવલની ડિસ્કશન છે. અને એ માઇક્રોકુલમમાં કેટલા વિદ્યુતભાર આવેલા હોય, કેટલો ઇલેક્ટ્રોન આવેલો હોય, આટલા મોટા ઇલેક્ટ્રોન આવેલા, આટલા મોટા નંબરના ઇલેક્ટ્રોન આવેલા હોય. જેના કારણોસર જે હું તમને સમજાવવા માંગુ છું કે જે આપણે સમજવા જેવી વાત છે કે આ બહુ મોટા વિદ્યુતભાર આવેલા છે, જેના કારણોસર એકાદો ઇલેક્ટ્રોન નીકળે કે 10 ઇલેક્ટ્રોન નીકળે તોય ફેર ન પડે, 10⁻12 એટલે કેટલી વેલ્યુ થાય. હવે આનું એક હજી એક એક્ઝામ્પલ આપું કે જેનાથી તમને પરફેક્ટ ક્લિયર થાય, તમને ક્યાંય પ્રશ્ન જ ન રહે એવું તમને એક એક્ઝામ્પલ આપું. તો વિચારો એક કામ કરવાનું છે, એક મસ્ત કાર્ય કરવાનું છે, એના માટે 100 વ્યક્તિ નિમેલા છે. કેટલા વ્યક્તિ? 100 વ્યક્તિ. હવે એ 100 વ્યક્તિમાંથી એકાદો વ્યક્તિ ખઈડો તો ફેર પડે? હા, ફેર તો પડે. પણ એ ફેર કેવો પડે તો કે અવગણી શકાય એવો ફેર પડે. એ ફેરની કોઈ એવી કોઈ મોટી ઇમ્પોર્ટન્સ નથી. પણ બચ્ચા એ જ કામ કરવા માટે ખાલી 3 જણા હોય ને એમાંથી એક નીકળી જાય તો મોટો ફેર પડે. યસ, હું એમ કહું છું કે આપણે જે બધા વિદ્યુતભાર લેવાના છીએ, જે માઇક્રોકુલમ લેવલની જે આપણે ચર્ચા કરવાના છીએ, એ વિદ્યુતભારની કિંમત બહુ વધારે છે. કોની કમ્પેરિઝનમાં? ઈની કમ્પેરિઝનમાં. એકાદો ઇલેક્ટ્રોન નીકળે તો પણ કાંઈ ફેર પડતો નથી. આના કારણોસર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીમાં એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ક્વોન્ટમીકરણની કોઈ મહત્વતા રહેતી નથી. ક્વોન્ટમીકરણની મહત્વતા ખૂબ જ ઘટી જાય છે. પણ હવે તમે ખૂબ નાના વિદ્યુતભાર ઉપર ચર્ચા કરતા હોય, તમારે 5 જ ઇલેક્ટ્રોન ને એની ચર્ચા થતી હોય, એકાદો ઇલેક્ટ્રોન નીકળી જાય તો ફેર પડે છે સાહેબ, કારણ કે 5 માંથી એક નીકળો. આ તો 10⁻12 છે સાહેબ, આ તો માઇક્રોકુલમ, આ તો એક માઇક્રોકુલમ. હજી ઊંચા વિદ્યુતભાર આવે, મિલીકુલમ લેવલના પણ વિદ્યુતભાર આવે, તો એમાં એકાદા ઇલેક્ટ્રોન આગા પાછા થાય તો લાંબો કાંઈ ફેર પડતો નથી. ફેર પડે પણ એ ફેર અવગણી શકાય એવો પડે છે. આના કારણોસર કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ક્વોન્ટમીકરણની કોઈ લાંબી ઇમ્પોર્ટન્સ નથી, જે હું તમને સમજાવવા માંગુ છું. ક્લિયર? ગોટ ઇટ? ડન? વધીએ આગળ. ચાલો હવે આપણે આજના સેશનને પૂરો કરીએ એ પહેલા એક નાનકડો સમ કરવો છે કે જે સમનું નામ છે ઉદાહરણ નંબર 1. ઓકે, ઉદાહરણ નંબર 1 ની ચર્ચા કરી લઈએ આપણે. તમારે એક વસ્તુ કરવી પડશે, તમારે હવે કેલ્ક્યુલેટર તમારી સાથે રાખવું પડશે, કારણ કે હું તો અહીંયા કંઈ કેલ્ક્યુલેટરથી નહીં કરું. કેલ્ક્યુલેટરથી વર્કિંગ તો તમારે જ કરવાનું રહેશે, બરોબર? એ કેલ્ક્યુલેટર તમારે સાથે રાખવું પડશે. હું તમને બધા સ્ટેપ મૂકી દઈશ, બધી વેલ્યુઝ પુટ કરી દઈશ, જવાબ તમારે લઈ આવવાનો છે. ઓકે, ચાલો. તો આપણું જે ઉદાહરણ નંબર 1 છે, જેની રકમ પણ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. સોરી, 1.1 તો કરી ગયા નહીં આપણે, ધાતુના ગોળાને સ્પર્શાવીને એ કરી ગયા આપણે. ચાલો એના પછીનું ઉદાહરણ, ઉદાહરણ નંબર 1.2. યસ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? વાંચો પ્રશ્નને ફરીથી. એ પ્રશ્ન હું ત્યાં જ રહેવા દઈશ એટલે તમને પરફેક્ટ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમે જોઈ શકો. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે એટલે કે હર એક સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે. આ એક સમજી લો પદાર્થ છે, હમણાં હું ડ્રો કરીશ પણ આ કલ્પના કરો સાહેબ તો મજા આવશે. એક પદાર્થ, આ બીજો પદાર્થ, આ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. અહીંથી 10⁹ ઇલેક્ટ્રોન અહીંયા જાય દર સેકન્ડે. 1 સેકન્ડ ગઈ એટલે 10⁹ ઇલેક્ટ્રોન અહીંયા, પાછી 1 સેકન્ડ ગઈ 10⁹ ઇલેક્ટ્રોન અહીંયા, પાછી 1 સેકન્ડ ગઈ 10⁹ ઇલેક્ટ્રોન અહીંયા, આવું થાય છે. ઓકે, તો બીજા પદાર્થ ઉપર એટલે બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કુલ 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? મતલબ કે દર સેકન્ડ અહીંથી 10⁹ ટ્રાન્સફર થાય તો 1 કુલમ ભેગો થવા માટે કેટલો સમય લાગે? આવો પ્રશ્ન તમને પૂછેલો છે સાહેબ. છે ને જમાવટવાળી ડિસ્કશન? તમને થશે કે સર હવે આવો પ્રશ્ન શું પૂછ્યો છે? આ પ્રશ્નનું મહત્વ એ છે કે 1 કુલમ વિદ્યુતભાર કેટલો મોટો છે ને એ તમને ખબર પડશે. બચાવ 10⁹ ઇલેક્ટ્રોન એટલે 1 અબજ ઇલેક્ટ્રોન થાય, 10⁷ એટલે કરોડ.
એટલે દર સેકન્ડે 1 અબજ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, તેમ છતાં 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે ને તમે ગણશો એટલે તમને ખબર પડશે. અને એના ઉપરથી તમને ઈ લાઈટ થશે કે 1 કુલમ વિદ્યુતભાર મોટો કેવડો છે. ક્લિયર? ચાલો તો પહેલા એ વસ્તુને આપણે સમજી લઈએ. એનસીઆરટી ઉદાહરણને ઇંગ્લિશમાં કહેવાય ઇલસ્ટ્રેશન 1.2. રેડી? એટલે ઘણીવાર આવું લખેલું હોય તો પણ તમારે સમજી જવું કે આનો મતલબ ઉદાહરણ થાય. રેડી? જાણકાર બચ્ચાઓ છો બધા. ચાલો, આ એક પદાર્થ, આ પદાર્થ 1 અને આ પદાર્થ 2. ચાલો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો સિમ્પલ છે બચ્ચાઓ, આમ લોજિક હકાય. 1 સેકન્ડ જશે એટલે આના ઉપર 10⁹ જેટલો ઋણ વિદ્યુતભાર આવી જશે, 10⁹ ઇલેક્ટ્રોન જેટલો. કારણ કે એક ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થાય બેટા, આમ વિચારાય. 1 ઇલેક્ટ્રોન અહીંથી ટ્રાન્સફર થાય તો કેટલો વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર -1.6 × 10⁻19 આવે. પણ 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો શું કરવું પડે? 1 ઇલેક્ટ્રોન આટલા થાય તો 10⁹ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય તો કેટલા થાય? 10⁹ ગુણ્યા -1.6 × 10⁻19. સિમ્પલ. મતલબ 1 સેકન્ડ જશે ત્યાં અહીંથી 10⁹ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જાય તો આના ઉપર 10⁹ ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર 10⁹ ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર 1 સેકન્ડ પછી આવી જાય. સિમ્પલ વસ્તુ છે, સાવ લોજિકલ વાત છે. તો પેલા ઈ ગોતી લેવાય કે 1 સેકન્ડમાં આના ઉપર વિદ્યુતભાર કેટલો આવે છે. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 1 કુલમ જમા થવા કેટલો સમય લાગે. તો આનો મતલબ શું થયો સમજો. એક સમજીએ આપણે. હજી એક તમને આનું ઉદાહરણ આપું એટલે તમને સાવ ક્લિયર થઈ જાય કે દર સેકન્ડે એક વ્યક્તિ બીજા વ્યક્તિને 10 રૂપિયા આપે છે. સાંભળજો મારી વાત. દર સેકન્ડે એક વ્યક્તિ બીજા વ્યક્તિને 10 રૂપિયા આપે છે. અથવા હાલો 10 રૂપિયા નહીં, તમને હજી એક સરસ રીતે સમજાય એટલે થોડુંક ચેન્જ કરું. એક વ્યક્તિ બીજા વ્યક્તિને 2 નોટ આપે છે. દર સેકન્ડે એક વ્યક્તિ બીજા વ્યક્તિને 2 નોટ આપે છે. તો હું એમ કહું 1 લાખ રૂપિયા જમા થવા માટે કેટલો સમય લાગે? કઈ રીતે તમે કલ્પના કરશો? કઈ રીતના તમારું મગજ આંકશો? શું બોલ્યું? દર સેકન્ડે એક વ્યક્તિ બીજી વ્યક્તિને 2 નોટ આપે છે. તો તમે ડાયરેક્ટ પૂછશો સર એ 2 નોટના રૂપિયા કેટલા થશે? હા, એ જ વસ્તુ અહીંયા કરવી પડે ને. જો તમને ખબર પડી ગઈ કે દર સેકન્ડે એ વ્યક્તિ 2 નોટ, બંને નોટ 500 વાળી આપે છે, તમે શું સમજી ગયા કે દર સેકન્ડે એની આગળ 1000 રૂપિયા આવે તો દર સેકન્ડ 1000, પહેલી સેકન્ડ 1000, બીજી સેકન્ડ 1000, ત્રીજી સેકન્ડ 1000, તો આવી 100 સેકન્ડ થશે ત્યાં લાખ રૂપિયા થઈ જશે. યસ, હું જ કહું છું. એ તમને 1000 ખબર પડ્યા તો તમારું કામ થઈ ગયું કે નહીં? કે 1000 રૂપિયા 1 સેકન્ડ આવ્યા, ત્રિરાશિ થઈ સાહેબ. વિચારો, 1000 રૂપિયા 1 સેકન્ડ આવ્યા તો લાખ રૂપિયા કેટલી સેકન્ડ આવ્યા? યસ, તો મારે હવે આ 1000 ગોતવા પડશે ને. લાખ તો ખબર છે, લાખ એટલે 1 કુલમ મને ખબર છે, પણ આ 1 સેકન્ડમાં આ 1000 આ કેટલા આવ્યા એ મારે ગોતી લેવા પડે. જો એ મને મળી જાય તો મારું કામ થઈ જાય, તો એ તો મળી જ જાય. 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 10⁹ ઇલેક્ટ્રોન. તો 10⁹ ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ ચાર્જ 1 સેકન્ડ આવ્યો તો ખબર પડી સપોઝ એ ચાર્જ કેટલો આવ્યો? x જેટલો આવ્યો. x તો આવું બોલાય કે x જેટલો વિદ્યુતભાર 1 સેકન્ડમાં આવે છે તો 1 કુલમ વિદ્યુતભાર કેટલી સેકન્ડમાં આવે? કામ પૂરું થઈ ગયું. ઇટ્સ વેરી સિમ્પલ. તો આ રીતે સમજો, સમને હેન્ડલ કરો, સમ શું કહેવા માંગે છે એ વિચારો. તો આપણે હવે લખીએ તો શું થશે ધ્યાન રાખજો. દર સેકન્ડે પદાર્થ 2 ને મળતો વિદ્યુતભાર કેટલો થશે? 10⁹ ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે માઇનસ આપણે ઈ કરી નાખ્યા. ઓકે, તો -10⁹ ઈની વેલ્યુ છે 1.6 × 10⁻19. જો અહીંયા માઇનસ મૂકી દીધા વળી પાછા માઇનસ નો મૂકતા. ઓકે, ચાલો. તો -10⁹ આ 10⁻19. જોજો સાહેબ, આ આખા સેમેસ્ટરમાં એટલે કે આખા 12થમાં ઘાત સાથે તમારો બહુ સંબંધ છે, એટલે ઘાતમાં કાંઈ મિસ્ટેક ન થાય ધ્યાન રાખજો. ચાલો, એટલે પેલા -1.6, 10 આ 9 છે, આ -19 છે, તો જરાય મૂંઝાવું નહીં. 9 - 19 આમ કરી લેવું આપણે, કાંઈ એમાં નાના નથી થઈ જતા.
કેટલા થયા તો કે -10 એટલે 10 ની -10 ઓકે એટલે કેટલો વિદ્યુતભાર આવે છે -1.6 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ પર સેકન્ડ એટલે દર સેકન્ડ આટલો વિદ્યુતભાર આવે છે તો હવે તમારે શું કરવાનું છે 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગે તો ઓલા 1000 મળી ગયા એ 1000 ની કિંમત આ રહી તમારી સામે પડેલી છે તો તમારે શું ગોતવાની છે 1 કુલમ થવા માટે કેટલો સમય તો શું કરશો સાવ સિમ્પલ વસ્તુ છે ચાલો હવે આખો લોજિક તો શું થશે હવે આપણે વેલ્યુમાં જઈએ છીએ બેટા કારણ કે 1 કુલમ વેલ્યુ લેવાની છે એટલે માઈનસ આપણે લેતા નથી 1.6 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ વિદ્યુતભાર 1 સેકન્ડમાં જમા થાય ચાલો માઈનસ લો તો કંઈ પ્રશ્ન નથી મને તો -1 કુલમ વિદ્યુતભાર કેટલી સેકન્ડમાં જમા થાય નથી ખબર ટી જેટલી સેકન્ડમાં જમા થાય કેટલી સેકન્ડમાં ટી જેટલી સેકન્ડમાં આપણને ખબર નથી તો ગોતવાનું છે ચાલો તો ગુણી નાખો તો શું થશે -1 કુલમ ઇન્ટુ સેકન્ડ એ આપણે એકમના સરવાળા એકમના ગુણાકાર કરવા નથી -1 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય -1.6 ઇન્ટુ 10⁻⁻10 માઇનસ માઇનસ પ્લસ ચાલો 1 ભાગ્યા 10 ની -10 ઉપર આવશે એટલે +10 1 ભાગ્યા 1.6 યાદ કરો કાલે જ ચર્ચા કરી 0.625 બાકી કેલ્સી લઈને તમે બેસી શકો છો 10 ની 10 ઘાત તો t ઇઝ ઇક્વલ ટુ 6.25 ઇન્ટુ 10⁻9 સેકન્ડ આટલી સેકન્ડ લાગે સાહેબ કેટલી સેકન્ડ 6.25 ગુણ્યા 10 ની 9 ઘાત સેકન્ડ આમાં હજી નહીં સમજાય તમને આમાં હજી તમને પરફેક્ટ ક્લિયર નહીં થાય યરમાં કન્વર્ટ કરી નાખો યર એટલે વર્ષમાં કન્વર્ટ કરો વર્ષમાં કન્વર્ટ કરશો એટલે તમને પરફેક્ટ સમજાશે કે આ કેટલો મોટો વિદ્યુતભાર છે સાહેબ હાલો તો વર્ષનું અને સેકન્ડનું કન્વર્ઝન તમને ખબર છે 1 યર ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો 3.154 ઇન્ટુ 10⁻7 સેકન્ડ 1 વર્ષ બરાબર 3.154 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ એમાં કાંઈ નવીન મેં કાંઈ એમાં બાણ નથી છોડ્યું 1 વર્ષ એટલે 365 દિવસ એને ગુણ્યા એની 24 કલાક અને 24 કલાક 1 કલાકની 3600 સેકન્ડ આ કરો એટલે આ જ વેલ્યુ આવશે આની આસપાસ જ આવશે રેડી એમાં કંઈ નવીન વસ્તુ નથી પણ આ વસ્તુ હવે યાદ રાખવી પડશે કારણ કે ઘણી બધી જગ્યાએ તમારે સેકન્ડમાંથી વર્ષમાં કન્વર્ટ કરવું પડશે તો પછી તમે હર વખતે આવું કરવા બેસો તો ટાઈમ નો રહે આપણી પાસે એટલે ખાસ આ વસ્તુ હવે યાદ રાખજો કે 1 યર ઇઝ ઇક્વલ ટુ 3.154 ઇન્ટુ 10⁻7 સેકન્ડ તો તમારે અહીંથી એક સેકન્ડને કરતા કરવાની છે કારણ કે સેકન્ડમાંથી વર્ષમાં જવું છે તો સેકન્ડને કરતા કરી દો ધેરફોર 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આ ક્યાં આવી જશે છેદમાં સમજો છો ને 1 સેકન્ડ આ છેદમાં એટલે 1/3.154 ઇન્ટુ 10⁻7 યર મતલબ 1 સેકન્ડની જગ્યાએ હું આ લખી શકું છું લખવા ચાલો 1 સેકન્ડની જગ્યાએ કેલ્સી હાઈરે રાખજો બચાવ કારણ કે મારી પાસે કેલ્સી નથી એટલે કેલ્ક્યુલેશન તમારે જ કરવાની છે 6.25 ઇન્ટુ 10⁻9 ડિવાઇડેડ બાય 3.154 ઇન્ટુ 10⁻7 યર આ તમે કેલ્ક્યુલેશન પૂરી કરશો એટલે અંદાજે 198 વર્ષ આવશે બેટા અંદાજે કહું છું થોડુંક આગું પાછું હશે એપ્રોક્સિમેટ લખેલું છે જો મેં ઇક્વલ નથી એપ્રોક્સિમેટ છે ઓલમોસ્ટ ઇક્વલ કહી શકાય 198 વર્ષ આવશે 198.28 સમથિંગ જેવો તમારો કંઈક આન્સર હોવો જોઈએ એમાં થોડુંક વેરિએશન હોઈ શકે કારણ કે આમાં વેલ્યુ તમે મૂકો છો એ પ્રમાણે આધાર રાખે એટલે એમાં કંઈ જરાય મૂંઝાવાનું નહીં 198 વર્ષ મગજ આખો મતલબ ખાલી ઈ વિચારો તમે કે બચ્ચાઓ દર સેકન્ડે 1 અબજ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ને 1 અબજ ઇલેક્ટ્રોન દર સેકન્ડે તેમ છતાં 1 કુલંબ જમા થવા માટે 198 વર્ષ નીકળી જાય તો વિચારો 1 કુલંબ વિદ્યુતભાર કેવડો મોટો હશે હાલે છે મગજ બેર મારી ગયું મગજ બેર ન મારવું જોઈએ તો જમાવટ છે સાહેબ આ તો ફિઝિક્સ છે 1 અબજ ઇલેક્ટ્રોન દર સેકન્ડે મોશન કરે કલ્પના કરો સાહેબ 1 અબજ ઇલેક્ટ્રોન દર સેકન્ડે ગતિ કરે તોય 198 વર્ષ થાય 1 અબજ ઇલેક્ટ્રોન દર સેકન્ડે એટલે 1 અબજ અહીંયા રહેલા હોય 1 સેકન્ડે સીધા ટ્રાન્સફર થઈ જાય તોય અહીંથી અહીંયા એટલે કે 1 કુલમ જમા થવા માટે 198 વર્ષ લાગે આમ સમજી શકાય છે કે 1 કુલમ વિદ્યુતભાર કેવડો મોટો છે તમે હવે સમજી ગયા મારી વાત જે હું તમને કહેવા માંગતો હતો કે 1 કુલમ વિદ્યુતભાર કેવડો મોટો છે એટલે આપણે જે ચર્ચા કરીએ છીએ અને અમે 1 કુલમ વિદ્યુતભારને લીધે જે બળ ઉત્પન્ન થાય ને બચાવ એની કિંમત બહુ મોટી હોય એ આવશે ત્યારે હું તમને સમજાવીશ તમને પરફેક્ટ આખી વસ્તુ સમજાશે હજી વાર છે કુલમનો નિયમ આપણે 1-2 સેશન પછી આપણે ડિસ્કશન કરવાની જ છે તો ત્યારે વધારે ક્લિયર થશે તો આજના સેશન પૂરતું આટલું રાખીએ છીએ
નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આના પછીનો જે ઉદાહરણ છે એ પણ આપણે ચર્ચા કરવી છે. તમે જોજો, તમને આવડી જાય એવું ઉદાહરણ છે, બરોબર? એમાં કંઈ નવીન કંઈ ખાસ નથી, પણ નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે ઉદાહરણ 1.3 થી લઈને પછી આપણે સ્વાધ્યાયના થોડાક 2-3 સમ કરવા છે, પછી કુલમના નિયમ તરફ આપણે આગળ વધી જશું. અગત્યનો નિયમ છે, ખૂબ જ સારો નિયમ છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.